આજની રેસીપી સાવ અલગ છે। તમે ક્યાંય આ રીતની રેસીપી નહીં જોઈ હોય અને ખાવામાં તો એટલી ટેસ્ટી કે તમે વારંવાર આ બનાવવાના છો। અને ખાસ કરી અને અત્યારે શિયાળો આવી રહ્યો છે તો શિયાળામાં તો તમને આ રેસીપી ખાવાની ખૂબ જ મજા પડવાની છે અને ચા સાથે ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે। તો આ રીતની ગરમા ગરમ રેસીપી બનાવો અને ચા સાથે એને નાસ્તામાં સર્વ કરો અને આને તમે રાત્રે પણ ખાઈ શકો છો। અને આ રીતે તમારા બાળકોને તમે દહીં અને ગોળ ખવડાવી શકો છો, કેમ કે અત્યારના બાળકો છે એ ગોળ ખાવાનું પસંદ નથી કરતા। તો આપણે એને કઈ રીતે ગોળ ખવડાવો, તો આ રેસીપીમાં એને ખ્યાલ પણ નહીં આવે કે તમે એને ગોળ ખવડાવ્યો છે, એટલી ટેસ્ટી બની અને રેડી થશે। તો એના માટે અહીંયા આપણે 1 બાઉલ જેવું દહીં લીધું છે અને દહીંની અંદર આપણે આ રીતે દેશી ગોળ નાખવાનો છે। ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ કોઈ રેસીપી બનાવતા હોય તો સૌથી પહેલાં દેશી ગોળ વાપરવાનો આગ્રહ રાખવાનો। તો એમાં આપણે 2 ચમચી જેવો દેશી ગોળ લઈ લીધો છે અને આને આપણે સારી રીતે હવે મિક્સ કરી દઈશું અને આપણે એને 15 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે, એટલે એકદમ સરસ ગોળ અને દહીં મિક્સ થઈ જશે। તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ બંને મિક્સ થઈ ગયું છે। ત્યારબાદ અહીંયા આપણે ચણાનો લોટ, ત્યારબાદ અહીંયા બાજરાનો લોટ અને જુવારનો લોટ, અને જે આપણે ચણાનો લોટ લીધો છે એની જગ્યાએ તમે મકાઈનો લોટ પણ લઈ શકો છો। તો આ રીતે ત્રણેય લોટ મિક્સ કરવાના છે આપણે। અને ત્યારબાદ અહીંયા મલાઈ, તલ, કસૂરી મેથી, અજમા, અને આ રેસીપીમાં અજમાને બિલકુલ સ્કીપ નહીં કરતા, અજમા ખૂબ જ સરસ લાગે છે અને એ બાને તમારા બાળકો અજમા પણ ખાઈ લેશે। ત્યારબાદ અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવેલી છે અને તળવા માટે તેલ અને રૂટીનના બેઝિક મસાલા અને મીઠું જોઈશે। તો સૌ પ્રથમ પહેલાં અહીંયા આપણે જુવારનો લોટ લેવાનો છે અને જુવારનો લોટ છે એ અહીંયા આપણે અડધી વાટકી લેવાની છે। ત્યારબાદ અડધી વાટકી ચણાનો લોટ લેવાનો છે અને ત્યારબાદ મોટી 2 વાટકી અહીંયા આપણે બાજરાનો લોટ લેવાનો છે, કેમ કે આપણે આ શિયાળુ સ્પેશિયલ રેસીપી બનાવી રહ્યા છીએ તો શિયાળામાં બાજરો ખાવાની ખૂબ જ મજા આવે। હવે એમાં આપણે અજમા નાખીએ, તલ નાખીએ, અને અજમા તો તમે બિલકુલ સ્કીપ નહીં કરતા, કેમ કે રૂટીનની લાઈફમાં આપણે અજમા ખૂબ જ ઓછા ખાતા હોઈએ છીએ। તો આ રીતે શિયાળામાં તમારા બાળકોને અજમા ખવડાવશો તો શરદી, ઉધરસ અને કફથી એ ઘણા દૂર રહેશે અને જે વાયરલ ઇન્ફેક્શન છે એ પણ નહીં થાય। ત્યારબાદ એમાં આપણે કસૂરી મેથી નાખશું, ત્યારબાદ લાલ મરચું પાવડર એટલે કે ચટણી, હળદર, ધાણા જીરું અને બધા મસાલા તમને જે પણ ભાવતા હોય એ તમે નાખી શકો છો, જેમ કે ગરમ મસાલો છે, મેથીઓ મસાલો છે, એ તમે એડ કરી શકો છો, પણ અત્યારે મેં એ વસ્તુ નથી નાખી। ત્યારબાદ અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ત્યારબાદ આ રીતે આપણે જે ગોળ અને દહીંને મિક્સ કરી અને રાખ્યું હતું તો એ ગોળ અને દહીં એડ કરશું। ત્યારબાદ અહીંયા આદુ મરચાંની પેસ્ટ છે, ત્યારબાદ અહીંયા લસણની પેસ્ટ છે। તો આ બધી વસ્તુને સરસ રીતે નાખી અને મિક્સ કરી અને હલાવી લેશું। ત્યારબાદ અહીંયા હવે આપણે ઘરની જે દૂધ ઉપરની મલાઈ હોય એ મલાઈ નાખવાની છે। અહીંયા આપણે તેલનું મોણ નથી લેવાનું, આ રીતે મલાઈનું મોણ નાખવાનું છે, જેથી કરી અને આપણી રેસીપી છે એકદમ ફરસી એટલે કે એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે। તો આ રીતે મલાઈ નાખ્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવાનો છે કે કંઈ મીઠું કે કંઈ ઓછું નથી ને। જો આ સ્ટેજ ઉપર મીઠું કે કંઈ વસ્તુ ઓછી હોય તો તમે એને ઉપરથી એડ કરી શકો છો અને આમાં તમારે ખાવાના સોડા નાખવા હોય તો તમે ચપટીક નાખી શકો છો, પણ એમનેમ બનાવો તો પણ એટલા જ ટેસ્ટી બનશે। તો આ રીતે હવે આપણે લોટ બાંધી લેશું અને લોટ બાંધવામાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તમને એમ લાગે કે થોડો લોટ કઠણ છે તો ફરીથી એમાં જે આપણે દહીં અને ગોળ મિક્સ કરી અને બનાવ્યું છે એ મિશ્રણ નાખવાનું છે। તો આ રીતે હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે અને આમાં આપણે મલાઈ નાખી છે તો ઉપરથી તેલ નાખવાની પણ જરૂર નહીં પડે અને આપણે આને આ રીતે ગોયણા કરી લેવાના છે, ગુંડલા કરી અને આ રીતે આપણે આંગળીના મદદથી એને આ રીતે થેપી લેવાના છે। જે છે આપણે વેલણનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તો જે આ રીતે નાની નાની પૂરીઓનો શેપ આપણે આપી દેવાનો છે
અને આ રીતનો શેપ જ આ રેસીપીમાં સારો લાગે છે અને ખાવામાં પણ સરસ બને છે. તો બીજો એક પણ શેપ ન આપતા આપણે આ રીતે બધી જે લોટ છે એને થેપી લઈએ, એટલે કે આ રીતની નાની નાની સાઇઝની જે આપણે પાણીપુરીની પૂરી આવે છે એ સાઇઝમાં આપણે એને બનાવી લઈએ. અને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે કે દર શિયાળામાં તમે આ રેસીપી તો બનાવવાના જ છો. તો આજે જ આ રેસીપી બનાવો, ટ્રાય કરો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે. તો અહીંયા આપણે પહેલેથી જ ગરમ કરવા તેલ રાખી દીધું હતું, તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે પણ પૂરી થેપી છે, એટલે કે વણ્યા વગર જે પૂરી બનાવી છે, એને આપણે આ રીતે હવે તેલમાં નાખી દઈશું અને સરસ રીતે હવે એને ચડવા દઈશું અને ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી આપણે એને રાખવાની છે. અને આમાં તમને પૂરીનો બિલકુલ ટેસ્ટ નથી આવવાનો, કેમ કે આમાં આપણે ઘઉંના લોટનો ઉપયોગ નથી કર્યો, એટલે એકદમ અલગ ટેસ્ટ સાથે આપણે આ રેસીપી બનાવેલી છે. જો ચોક્કસથી તમારા ઘરમાં આ રેસીપી ટ્રાય કરજો અને ખાસ કરીને સવારે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ રેસીપીને તમે સાંજે પણ બનાવી શકો છો. તો એકદમ સરસ એવી આપણી આ રેસીપી બની અને રેડી થઈ ગઈ છે. તો આ રેસીપીને તમે કયું નામ આપશો એ પણ મને ખાસ જણાવજો, કેમ કે આ બિલકુલ નવી રેસીપી છે. અમે તો એને બાજરીના વડા કહીએ છીએ, તો તમે આ રેસીપીને કયું નામ આપશો? અને ખાવામાં એટલી ટેસ્ટી બને છે કે તમે એકવાર બનાવશો એટલે તમારા ઘરમાં બધા પૂછશે કે આ કઈ રીતની તમે રેસીપી બનાવી છે. ખાવામાં એટલી ટેસ્ટી. અને બાળકોને આ રીતે આપણે દહીં છે એમાંથી કેલ્શિયમ, ગોળ છે એમાંથી હિમોગ્લોબિન અને આ રીતે બધા મલ્ટીલોટ ખવડાવી શકીએ છીએ. તો ચોક્કસથી બનાવજો.